આપણી 4 મહિનાની મહેનત ગઈ ફેલ. તો કેમ છો બધા મજામાં દોસ્તો? આજ તો આપણા માટે બહુ દુઃખનું કામ થયું. તે 4 મહિના મહેનત કરી. કેટલી? આના માટે 4 મહિના મહેનત કરી. તમને બતાવું. આ બધું પકવવા માટે આપણે ઘઉં પાક્યા, ચણા પાક્યા, બાજરો પાકી ગયો વાઢ્યો. અત્યારે બાજરો અડધો ભેગો કર્યો, અડધો નથી કર્યો. અને આપણે 4 મહિનાની મહેનત કર્યા છતાં આપણે ભગવાને આવું પરિણામ આપ્યું. અત્યારે વરસાદ આવ્યો, બધું પલાળી દીધું. હવે આ સિવાય દરેક ઉગવાનું જ છે. હવે એટલે રોવા સિવાય બીજું કઈ વસ્તુ છે નહીં હવે આપણી પાસે. કે 4 મહિના સખત છે મહેનત કરી. બાજરો ઉગે, બીજું તો શું કરીએ આપણે. આમાં રાતે હાવ દીપડાના મોંમાં જાગીને રાતે પાણી વાળીએ. બીજા નંબરમાં શેકલા એટલા કવરાવે. શેકલાના તમે વિડીયો મારા કાયમીના જોતા તમને ખબર છે કે શેકલાય આપણે કેટલા હોય અને શેકલાય કેટલા કવરાવે. તો આવી બધી મહેનત કર્યા છતાં ભગવાન આપણે એટલી 4-5 મહિના મહેનત કરી તો પણ ભગવાન ફળ નથી દેતા. અત્યારે કોઈ નથી, બધાને કંપનીવાળા બધાને ઓફિસોમાં અને બધા બેઠા હોય અને કોઈને કોઈ નુકસાન નથી. નુકસાન છે તો બસ ખેડૂને. હવે આમાં ઢાંકિયામાં શું ભેગું થાય? કાંઈ ભેગું થાય નહીં. હવે સખત 4 મહિના મહેનત, સખત 4 મહિના મહેનત કરેલ છે તોય આ બાજરોની દેવાઈ ગઈ. આ ઘઉં પણ હવે ઘઉં ઉગવા માંડીએ. કાલ વરસાદ આવી ગયો સારો એટલે હવે તો શું કે રોવાના દિવસો આવ્યા છે. હવે 4-5 મહિના મહેનત કરી, એક ધારી શેકલા ઉટકેરા બધું કર્યું. આ થોડી ઘણી માલ હતું. નિરણ હોય ને, નિરણે ન રહે, નિરણે પલ્લી જાય તો શું કરવાનું? આવા દેશી જુગાડ બનાવેલા છે આ શેકલા ઉટકાડવા માટે. તોય શેકલા ખાઈ જાય. તો આ બધા જુગાડ બનાવેલ છે તોય શેકલા ખાઈ જાય. શેકલાના મોંમાંથી ખાવ દીપડાને શેકલાને રોજના બધાને મોંમાંથી થોડું રાખીને એટલે પુગાડી. છેલ્લે આ વરસાદ આવી જાય. શું કરવું? જો છેલ્લે વરસાદ આવી જાય. બીજું કંઈ તો કરી તો નથી શકતા. બધું આ કરી, તે કરી, ફલાણું કરી, 4-5 મહિના મહેનત કરી. ઉઠીને પાણી વાળીએ, રાતે પાણી વાળીએ, રોજના ધ્યાન રાખીએ, દવાઓ છાંટીએ, ખાતર નાખીએ. છેલ્લે કંઈ વધે નહીં આમાં. તો થોડું ઘણું ચાલુ થઈ ગયો ને ડુંડા બધા પલળવા માંડ્યા. ડુંડા કરવા માંડ્યા ભેગા. ઝડપથી પલળવા જાય બધા ભેગા ન કરતો બધું પલાળી દે. બહુ તો વરસાદ આવ્યો, બધું પલાળી દીધું. હવે કાંઈ રોવા તો નહીં બેઠાય, કેમ કે ખેડૂત દીકરા છે. હવે કોણે હારી ગયા, પાછું ટ્રાય કરશું. ભગવાન આફોડા દે. બીજું શું, આપણે આપણી મહેનત કરતી રહેવાની છે, મહેનત નહીં મૂકવાની. જો આ અત્યારે અડધા ડુંડા વેચ્યા આપણી પાસે બાજરાના, અડધા વેચ્યા એક સાઈડના. આ એક સાઈડના જે પશુ પંખી ખાઈ ગયા, અને એક આપણે વેધા અડધી સાઈડના એ હવે વરસાદ પલાળી દે. આપણે તો નાઈ નાખ્યા. આપણે એમ કે બાજરો કેટલા ખાઈ જાય તેમાંથી થોડું ઘણું વધીએ, થોડું ઘણું ખાવા પૂરતી બી થાય. તો હવે અત્યારે આ ઘઉં છે, ઘઉં પાકી ગયા, ઘઉં પલાળી દીધા, શેણાએ પલાળી દીધા. તો શું કરવાનું આપણે? કાંઈ મને લીલું તો કંઈ ભેગું નથી કરી લેવાતું. અને અચાનકથી વરસાદ નહીં આવવાનું થયું, કંઈ તાત્કાલિક નહોતું આવવાનું થયું. આવું છે ખેડૂતનું દુઃખ હંમેશા, પહેલેથી તે છેલ્લે સુધી. પહેલાં એક ખાંડી આપણે અનાજ દેતા અને એક તોલું સોનું આવતું. અત્યારે એવું નથી. અત્યારે 10-12 ખાંડી આપીને તોય એક તોલું સોનું નથી આપતા સરકાર.
આપણે એકાદી ગા હોય માલઢોર હોય એના માટે નિરણ રાખી હોય નિરણ પલ્લી જાય શું કરવાનું. તો તમે જોવો કે આ કેવું કેવું ખેડૂ માથે થાય. થોડો થોડો વરસાદ રહ્યો, વરસાદ તો ચાલુ છે ધીમે ધીમે, પણ થોડો થોડો રહ્યો ત્યાં થઈ ગયો પવન ચાલુ થઈ ગયો એટલે મતલબ આપણે ઘઉં પાકી ગયા હોય ને, ઘઉં સીધા ઢળી જ જાય, બીજું કાંઈ ન હોતું. જો આ ઘઉં ઢળવા માંડ્યા, તમને બતાવું. જો ઢળવા માંડ્યા ઘઉં, એટલે આપણે 4 વર્ષની મહેનત, 4 મહિનાની મહેનત છે ને ફેલ જ ગણવાની.